ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? બધા મજામાં હશો, ખરું ને? ચાલો આજે આપણે વિષય અંગ્રેજી ગ્રામર એન્ડ કમ્પોઝિશન ચેપ્ટર નંબર 5 પાર્ટ નંબર 2 એક્સરસાઇઝનો ક્વેશ્ચન નંબર 2 જોશું. ક્વેશ્ચન નંબર 2 વિદ્યાર્થી મિત્રો, આની પહેલાંના ફર્સ્ટ લેક્ચરમાં આપણે ચેપ્ટર નંબર 5 તેનો ક્વેશ્ચન નંબર 1 જોયો. હવે આજે આપણે ક્વેશ્ચન નંબર 2 જોશું કે કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને પ્રશ્નાર્થ વાક્ય બનાવો. હવે અહીંયા સૌ પ્રથમ તમને ઉદાહરણ આપ્યું છે કે કેતકી વોઝ રીડિંગ અ બુક, કે કેતકી પુસ્તક વાંચી રહી હતી. બાજુમાં એ પૂછે કે વોટ, એટલે એનો અર્થ એવું છે કે તમારે વોટ વડે વાક્ય બનાવવાનું છે. એટલે વોટ એટલે શું? એટલે કેતકી છે તે પુસ્તક વાંચી રહી છે. કેતકી શું વાંચી રહી છે? તો કે પુસ્તક, એટલે બુક નીકળી જશે, બરાબર? એટલે પહેલાં વોટ લેવાનું છે. કેતકી એક જ છે માટે વોઝ, એટલે વોટ વોઝ કેતકી રીડિંગ. વોટ વોઝ કેતકી રીડિંગ? કેતકી શું વાંચી રહી હતી? તો કેતકી વોઝ રીડિંગ અ બુક. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ક્વેશ્ચન નંબર 1 જોઈએ કે રામુ ભૈયા વોઝ વોટરિંગ ધ પ્લાન્ટ્સ, એટલે કે રામુ ભૈયા છે તે છોડને પાણી પાઈ રહ્યા હતા. એટલે હું વડે વાક્ય બનાવવાનું છે કે હું એટલે કોણ છોડને પાણી પાઈ રહ્યું હતું? તો કે રામુ ભૈયા. એટલે રામુ ભૈયા નીકળી જશે, એના બદલે શું લાગશે? તો કે હું લાગશે. કે હું વોઝ વોટરિંગ ધ પ્લાન્ટ્સ. હુ વોઝ વોટરિંગ ધ પ્લાન્ટ્સ? તો કે કોણ પાણી પાઈ રહ્યું છે? તો કે રામુ ભૈયા. એટલે રામુ ભૈયા નીકળી ગયા, એટલે હું વડે વાક્ય બન્યું. સમજાણું ને વિદ્યાર્થી મિત્રો? ચાલો હવે આપણે કે કાંજી વોઝ પેઇન્ટિંગ કેરોટ સીડ્સ. કાંજી વોઝ પ્લાન્ટિંગ કેરોટ સીડ્સ. કાંજી એટલે કાંજી, વોઝ એટલે હતો પ્લાન્ટિંગ, એટલે કે ઉગાડી રહ્યો હતો, વાવી રહ્યો હતો. કેરોટ એટલે ગાજરના, સીડ્સ એટલે બીજ. કે કાંજી છે તે ગાજરના બીજ વાવી રહ્યો હતો. વોટ વડે વાક્ય બનાવવાનું છે કે વોટ એટલે શું? વોટ વોઝ કાંજી પ્લાન્ટિંગ કેરોટ સીડ્સ. વોટ વોઝ કાંજી પ્લાન્ટિંગ. વોટ એટલે શું? વોઝ એટલે હતો કાંજી, એટલે કાંજી. પ્લાન્ટિંગ એટલે વાવી રહ્યો. કે કાંજી શું વાવી રહ્યો હતો? તો કે કેરોટ સીડ્સ એટલે કે ગાજરના બીજ. સેન્ટેન્સ નંબર 3 યતિન વોઝ ગોઈંગ હોમ, એટલે કે યતિન ઘરે જઈ રહ્યો હતો. WHERE વેર એટલે કે ક્યાં. યતિન ક્યાં જઈ રહ્યો હતો? તો કે ઘરે, એટલે હોમ નીકળી જશે. એટલે વેર અને યતિન એક જ છે, એટલે વોઝ. વેર વોઝ યતિન ગોઈંગ. વેર વોઝ યતિન ગોઈંગ? કે યતિન ક્યાં જઈ રહ્યો હતો? તો કે ઘરે જઈ રહ્યો હતો, એટલે હોમ નીકળી ગયું, બરાબર? હવે સેન્ટેન્સ નંબર 4 કે લીના એન્ડ મીના વેર બાઇંગ ફ્લાવર્સ. કે લીના અને મીના, વેર એટલે હતી, બાઇંગ એટલે ખરીદી રહી, ફ્લાવર્સ એટલે ફૂલો. કે લીના અને મીના ફૂલો ખરીદી રહી હતી. અને WHO હું એટલે કોણ ફૂલો ખરીદી રહ્યું હતું? તો કે લીના અને મીના. તો લીના અને મીના નીકળી જશે, એની જગ્યાએ આવશે હું. કે હું વેર બાઇંગ ફ્લાવર્સ. હું વેર બાઇંગ ફ્લાવર્સ. કોણ ફૂલો ખરીદી રહ્યું હતું? તો કે લીના એન્ડ મીના. ચાલો હવે આપણે સેન્ટેન્સ નંબર 5 જોશું. સેન્ટેન્સ નંબર 5 કે જલ્પા વોઝ રીડિંગ અ ગુજરાતી ન્યૂઝપેપર. કે જલ્પા છે તે ગુજરાતી છાપું વાંચી રહી હતી. અને વિચ એટલે ક્યુ, એટલે કે જલ્પા ક્યુ છાપું વાંચી રહી હતી? તો કે ગુજરાતી, એટલે ગુજરાતી નીકળી જશે, બરાબર? એટલે પહેલાં વિચ આવશે કે વિચ ન્યૂઝપેપર વોઝ જલ્પા રીડિંગ. વિચ ન્યૂઝપેપર વોઝ જલ્પા રીડિંગ. કે જલ્પા
ક્યુ છાપ વિચ ન્યૂઝપેપર વોઝ જલ્પા રીડિંગ, કે જલ્પા ક્યુ છાપું વાંચી રહી હતી, તો કે ગુજરાતી, એટલે ગુજરાતી નીકળી ગયું. હવે સેન્ટેન્સ નંબર 6, ધ બોયઝ વેર પ્લેઇંગ ઇન ધ ઇવનિંગ. બોયઝ એટલે છોકરાઓ, વેર એટલે હતા, પ્લેઇંગ એટલે રમી રહ્યા, ઇન ધ ઇવનિંગ એટલે સાંજે. હવે અહીંયા આપણે WHEN વેન વડે વાક્ય બનાવવાનું છે. જ્યારે વેન વડે વાક્ય બનાવવાનું આવે ત્યારે સમય નીકળી જાય છે, અને ઇન ધ ઇવનિંગ એટલે સાંજે, એટલે કે રમવાનો સાંજનો સમય છે તે નીકળી જશે. એટલે વેન બોયઝ છે એટલે બહુવચન છે વેર, કે વેન વેર ધ બોયઝ પ્લેઇંગ. વેન વેર ધ બોયઝ પ્લેઇંગ, છોકરાઓ ક્યારે રમી રહ્યા હતા, તો કે ઇન ધ ઇવનિંગ એટલે કે સાંજે, એટલે સાંજ નીકળી ગઈ. હવે સેન્ટેન્સ નંબર 7, કે કલા વોઝ knitting વન સ્વેટર, કે કલા એક સ્વેટર ગૂંથી રહી હતી. હાઉ મેની એટલે કેટલા, કે કલા કેટલા સ્વેટર ગૂંથી રહી હતી, તો કે વન એટલે કે એક, એટલે વન નીકળી જશે. હાઉ મેની સ્વેટર વોઝ કલા knitting, હાઉ મેની સ્વેટર વોઝ કલા knitting, તો કે વન, એટલે વન નીકળી ગયું. હવે આપણે સેન્ટેન્સ નંબર 8 જોશું, કે મનુભાઈ વોઝ સેલિંગ 2 લીટર ઓફ મિલ્ક, એટલે કે મનુભાઈ છે તે 2 લીટર દૂધ વેચી રહ્યા હતા. અહીંયા એમ છે કે હાઉ મચ એટલે કેટલું, તો 2 લીટર્સ છે તે નીકળી જશે, કે હાઉ મચ મિલ્ક વોઝ મનુભાઈ સેલિંગ, હાઉ મચ મિલ્ક વોઝ મનુભાઈ સેલિંગ, કે મનુભાઈ કેટલું દૂધ વેચી રહ્યા હતા. હવે સેન્ટેન્સ નંબર 9, કે અલી એન્ડ મેથવેસ વેર બેટિંગ. એટલે હવે હું વડે વાક્ય બનાવવાનું છે કે કોણ બેટિંગ કરી રહ્યું હતું. એટલે હું વડે વાક્ય બનાવશું એટલે અલી અને મેથવેસ એ નીકળી જાહે. તો હુ વેર બેટિંગ, હુ વેર બેટિંગ, કોણ બેટિંગ કરી રહ્યું હતું, તો કે અલી એન્ડ મેથવેસ, એટલે અલી એન્ડ મેથવેસ નીકળી ગયા, એટલે હું વડે વાક્ય બન્યું કે હુ વેર બેટિંગ. હવે આપણે સેન્ટેન્સ નંબર 10 જોઈએ, કે શ્યામ વોઝ સ્ટડિંગ એટ નાઇટ. શ્યામ એટલે શ્યામ, વોઝ એટલે હતો, સ્ટડિંગ એટલે અભ્યાસ કરી રહ્યો હતો, નાઇટ એટલે રાત્રે, કે શ્યામ રાત્રે અભ્યાસ કરી રહ્યો હતો. એટલે વેન વડે વાક્ય બનાવવાનું છે કે ક્યારે અભ્યાસ કરી રહ્યો હતો, તો કે વેન એટલે કે સમય, એટ નાઇટ એટલે કે રાતનો સમય છે, એટલે એટ નાઇટ નીકળી જશે, કે વેન વોઝ શ્યામ સ્ટડિંગ. વેન વોઝ શ્યામ સ્ટડિંગ, કે શ્યામ ક્યારે અભ્યાસ કરી રહ્યો હતો, તો કે એટ નાઇટ એટલે રાત્રે નીકળી ગયું. હવે આપણે સેન્ટેન્સ નંબર ક્વેશ્ચન નંબર 3 જોશું, કે રેખાંકિત શબ્દો ઉત્તરમાં મળે તે રીતે પ્રશ્નાર્થ વાક્યો બનાવીને લખો. અહીંયા તમને જે વાક્ય આપ્યું છે એ વાક્યની અંદર જેની નીચે લીટી કરી છે એ શબ્દને આપણે કાઢી અને એની જગ્યાએ આપણે હુ, વોટ, વેર, વેન, હાઉ મેની, હાઉ મચ વડે વાક્યો બનાવવાના છે. હવે આમાં જો એક્ઝામ્પલની અંદર ઇન ધ ગાર્ડન, ગાર્ડન એ શું છે, તો કે એક સ્થળ છે, માટે WHERE વેર વડે વાક્ય બન્યું છે. વેર વોઝ તારક વોકિંગ, કે તારક ક્યાં ચાલી રહ્યો હતો, તો કે ઇન ધ ગાર્ડન એટલે કે બગીચામાં. એ રીતના આપણે નીચેના વાક્યો બનાવશું. ધ ગર્લ્સ વેર ડ્રોઈંગ અ રંગોલી. ગર્લ્સ એટલે છોકરીઓ, વેર એટલે હતી, ડ્રોઈંગ એટલે દોરી રહી, રંગોલી એટલે રંગોળી. હવે અહીંયા ધ ગર્લ્સ છે એટલે હુ વડે વાક્ય બનશે, એટલે ધ ગર્લ્સ નીકળી જશે, એટલે હુ વડે વાક્ય બને કે હુ વેર ડ્રોઈંગ અ રંગોલી, હુ વેર ડ્રોઈંગ અ રંગોલી. કોણ રંગોળી દોડી રહ્યું હતું, તો કે ગર્લ્સ એટલે છોકરીઓ નીકળી ગઈ, એટલે હુ વડે વાક્ય બન્યું. હવે સેકન્ડ સેન્ટેન્સ છે તે રંગોલી, રંગોલી એટલે કે છોકરીઓ રંગોળી દોરી રહી હતી, છોકરી શું દોરી રહી હતી, તો શું આવ્યું,
તો શું આવે એટલે રંગોળી નીકળી જશે, માટે ત્યાં વોટ વડે વાક્ય બનશે કે વોટ વેર ધ ગર્લ્સ ડ્રોઈંગ. વોટ વેર ધ ગર્લ્સ ડ્રોઈંગ, છોકરીઓ શું દોરી રહી હતી તો કે રંગોળી, એટલે રંગોળી નીકળી ગયું. હવે આપણે સેન્ટેન્સ નંબર 2 જોશું. હવે અહીંયા વિવેક વોઝ રાઇટિંગ અ પોયમ લાસ્ટ નાઇટ. હવે એમાં વિવેક, પોયમ અને લાસ્ટ નાઇટ 3 શબ્દોની નીચે તમને લીટી કરેલી છે, માટે જેટલા શબ્દોની નીચે લીટી કરેલી હોય તેટલા વાક્યો બને. હવે વિવેકને કાઢશું એટલે ઉ વડે વાક્ય બનશે, પોયમ કાઢશું એટલે વોટ વડે વાક્ય બનશે, અને લાસ્ટ નાઇટ એટલે કે ગઈ રાત તે એક સમય છે, માટે WHEN વેન વડે વાક્ય બનશે. તો સૌપ્રથમ આપણે પહેલું વાક્ય બનાવીએ અને વિવેકને કાઢી નાખીએ. વિવેકની બદલે આપણે લખીશું હુ વોઝ રાઇટિંગ અ પોયમ લાસ્ટ નાઇટ. હુ વોઝ રાઇટિંગ અ પોયમ લાસ્ટ નાઇટ. હવે સેકન્ડ સેન્ટેન્સ બનશે એ વોટ વડે બનશે કે વોટ વોઝ વિવેક રાઇટિંગ લાસ્ટ નાઇટ. વોટ વોઝ વિવેક રાઇટિંગ લાસ્ટ નાઇટ. ગઈ રાત્રે વિવેકે શું લખ્યું તો કે ગઈ રાત્રે વિવેકે પોયમ લખી. પોયમ એટલે કવિતા, એટલે વોટ વડે વાક્ય બન્યું એટલે પોયમ નીકળી ગઈ. હવે લાસ્ટ નાઇટ એટલે કે ગઈ રાત્રે, રાઇટિંગ એટલે લખી, પોયમ એટલે કવિતા, કે વિવેકે કવિતા ક્યારે લખી, ક્યારે, એટલે લાસ્ટ નાઇટ એ સમય છે, એટલે WHEN વેન વડે વાક્ય બનશે કે વેન વોઝ વિવેક રાઇટિંગ અ પોયમ. વેન વોઝ વિવેક રાઇટિંગ અ પોયમ. વેન એટલે ક્યારે, વોઝ એટલે હતો, વિવેક એટલે વિવેક, રાઇટિંગ એટલે લખી રહ્યો, પોયમ એટલે કવિતા, કે વિવેક કવિતા ક્યારે લખી રહ્યો હતો. સમજાય છે ને વિદ્યાર્થીઓ? ચાલો હવે આપણે સેન્ટેન્સ નંબર 3 જોઈએ કે તરુણ એન્ડ વરુણ વેર પ્લેઇંગ અંડર અ ટ્રી. હવે અહીંયા 2 શબ્દોની નીચે લીટી છે, તરુણ એન્ડ વરુણ. તરુણ અને વરુણ નામ છે એટલે ઉ વડે વાક્ય બનશે, અને અંડર અ ટ્રી એટલે કે ઝાડની નીચે. પ્લેઇંગ એટલે રમી રહ્યા છે, કે તરુણ અને વરુણ છે તે ઝાડની નીચે રમી રહ્યા છે. તો તેઓ ક્યાં રમી રહ્યા છે તો એ રમવાના આપણને સ્થળનો નિર્દેશ કરે છે કે તેઓ ઝાડની નીચે રમી રહ્યા છે, એટલે આ સ્થળ કહેવાય, માટે WHERE વેર વડે વાક્ય બનશે કે હુ વેર પ્લેઇંગ અંડર અ ટ્રી, કે ઝાડ નીચે કોણ રમી રહ્યું હતું તો કે તરુણ એન્ડ વરુણ. એટલે તરુણ એન્ડ વરુણ નીકળી ગયા એટલે ઉ વડે વાક્ય બન્યું. હવે આપણે વેર વડે વાક્ય બનાવશું કે વેર તરુણ એન્ડ વરુણ પ્લેઇંગ. WHERE વેર એટલે ક્યાં, WERE વેર એટલે હતા, તરુણ એન્ડ વરુણ એટલે તરુણ અને વરુણ, પ્લેઇંગ એટલે રમી રહ્યા, કે વેર તરુણ એન્ડ વરુણ પ્લેઇંગ. તરુણ અને વરુણ ક્યાં રમી રહ્યા હતા. હવે આપણે સેન્ટેન્સ નંબર 4 જોઈએ. ધ ફાર્મર વોઝ વર્કિંગ ઇન ધ ફિલ્ડ. ફાર્મર એટલે ખેડૂત, એટલે એ કરતા છે એટલે ઉ વડે વાક્ય બનશે. ઇન ધ ફિલ્ડ એટલે કે ખેતરમાં, વર્કિંગ એટલે કામ કરી રહ્યા હતા, ખેડૂત ખેતરમાં કામ કરી રહ્યા હતા. ખેતર એ એક સ્થળ છે, માટે WHERE વેર વડે વાક્ય બનશે. ફાર્મર કરતા છે માટે ઉ વડે વાક્ય બનશે. અહીંયા ફાર્મરને કાઢી અને ઉ વડે વાક્ય બનાવવાનું છે, અને વેર વડે વાક્ય બનાવી અને ઇન ધ ફિલ્ડને કાઢી નાખવાનું છે. તો હુ વોઝ વર્કિંગ ઇન ધ ફિલ્ડ, કે ખેતરમાં કોણ કામ કરી રહ્યું હતું. હુ વોઝ વર્કિંગ ઇન ધ ફિલ્ડ. પછી WHERE વેર વોઝ ધ ફાર્મર વર્કિંગ. વેર વોઝ ધ ફાર્મર વર્કિંગ, કે ખેડૂત ક્યાં કામ કરી રહ્યો હતો. સેન્ટેન્સ નંબર 5. ધ કેટ વોઝ ડ્રિંકિંગ મિલ્ક. અહીંયા ધ કેટ નીચે લીટી છે એટલે એક વાક્ય ઉ વડે વાક્ય બનશે, કારણ કે કર્તાના અર્થમાં કેટ છે માટે ઉ વડે, અને અહીંયા મિલ્ક છે માટે વોટ વડે વાક્ય બનશે. એટલે 2 શબ્દો નીચે લીટી છે એટલે અહીંયા 2 વાક્યો બનશે કે હુ વોઝ ડ્રિંકિંગ મિલ્ક. ધ કેટ નીકળી ગયું, ધ કેટની જગ્યાએ આવી ગયું હુ, કે હુ વોઝ ડ્રિંકિંગ મિલ્ક. હુ વોઝ ડ્રિંકિંગ મિલ્ક.
પછી વોટ વડે વાક્ય બનશે કે વોટ વોઝ ધ કેટ ડ્રિંકિંગ. વોટ વોઝ ધ કેટ ડ્રિંકિંગ. વોટ વોઝ ધ કેટ ડ્રિંકિંગ. વોટ એટલે શું, વોઝ એટલે હતી, કેટ એટલે બિલાડી, ડ્રિંકિંગ એટલે પી રહી. બિલાડી શું પી રહી હતી તો કે મિલ્ક, એટલે મિલ્ક નીકળી ગયું એટલે વોટ વડે વાક્ય બન્યું. હવે આપણે સેન્ટેન્સ નંબર 6 જોશું કે અનિલ વોઝ બાઇંગ બુક્સ યસ્ટરડે. અનિલ કરતા છે એટલે નામ નીકળી જાય એટલે વડે વાક્ય બને. બુક્સ છે માટે વોટ વડે વાક્ય બને અને યસ્ટરડે સમય છે એટલે WHEN વેન વડે વાક્ય બને. અહીંયા 1, 2 અને 3 ત્રણ શબ્દો નીચે લીટી છે માટે અહીંયા 1, 2 અને 3 સેન્ટેન્સ બનશે. પહેલાં હું વડે વાક્ય બનાવશું એટલે અનિલને નીકળી જશે કે હુ વોઝ બાઇંગ બુક્સ યસ્ટરડે, એટલે કે ગઈકાલે કોણે બુક ખરીદી હતી. બીજું સેન્ટેન્સ છે વોટ વડે એટલે બુક્સ નીકળી જશે કે વોટ વોઝ અનિલ બાઇંગ યસ્ટરડે. વોટ વોઝ અનિલ બાઇંગ યસ્ટરડે. વોટ વોઝ અનિલ બાઇંગ યસ્ટરડે, કે ગઈકાલે અનિલ શું ખરીદી રહ્યો હતો. હવે વેન વડે વાક્ય બનાવશું. વેન એટલે ક્યારે તો કે યસ્ટરડે, એટલે કે તે ગઈકાલે ખરીદી રહ્યો હતો એટલે યસ્ટરડે નીકળી જશે એટલે વેન વડે વાક્ય બનશે કે વેન વોઝ અનિલ બાઇંગ બુક્સ. વેન એટલે ક્યારે, વેન એટલે ક્યારે, વોઝ એટલે હતો, અનિલ એટલે અનિલ, બાઇંગ એટલે ખરીદી રહ્યો, બુક્સ એટલે પુસ્તક, કે અનિલ પુસ્તક ક્યારે ખરીદી રહ્યો હતો. હવે આપણે સેન્ટેન્સ નંબર 7 જોશું. દર્શન વોઝ લર્નિંગ ઇંગ્લિશ લાસ્ટ વીક. અહીંયા દર્શન, ઇંગ્લિશ અને લાસ્ટ વીક ત્રણ શબ્દો નીચે લીટી કરે છે માટે અહીંયા 3 સેન્ટેન્સ બનશે. દર્શન નામ છે, કરતા છે એટલે વડે વાક્ય બનશે. ઇંગ્લિશ સબ્જેક્ટ છે માટે વોટ વડે વાક્ય બનશે અને લાસ્ટ વીક એટલે ગયા અઠવાડિયાનો સમય છે માટે WHEN વેન વડે વાક્ય બનશે. પહેલાં આપણે વડે વાક્ય બનાવશું એટલે માત્ર ને માત્ર આખું વાક્ય એમનેમ જ રહેશે, ખાલી એક દર્શન જ નીકળશે કે હુ વોઝ લર્નિંગ ઇંગ્લિશ લાસ્ટ વીક. કે હુ વોઝ લર્નિંગ ઇંગ્લિશ લાસ્ટ વીક, કે ગયા અઠવાડિયે ઇંગ્લિશ કોણ શીખી રહ્યું હતું તો કે દર્શન, એટલે દર્શન નીકળી ગયો એટલે હુ વડે વાક્ય બન્યું. હવે વોટ વડે કે વોટ વોઝ દર્શન લર્નિંગ લાસ્ટ વીક. વોટ વોઝ દર્શન લર્નિંગ લાસ્ટ વીક. વોટ એટલે શું, વોઝ એટલે હતો, દર્શન એટલે દર્શન, લર્નિંગ એટલે શીખી રહ્યો, લાસ્ટ વીક એટલે કે ગયા અઠવાડિયે. ગયા અઠવાડિયે દર્શન શું શીખી રહ્યો હતો. પછી ત્રીજું વાક્ય કે વેન વોઝ દર્શન લર્નિંગ ઇંગ્લિશ. વેન એટલે ક્યારે, વોઝ એટલે હતો, દર્શન એટલે દર્શન, લર્નિંગ એટલે શીખી રહ્યો, ઇંગ્લિશ એટલે ઇંગ્લિશ, કે દર્શન ઇંગ્લિશ ક્યારે શીખી રહ્યો હતો. હવે આપણે સેન્ટેન્સ નંબર 8 જોઈએ કે મિસ્ટર દાસ વોઝ ગોઈંગ હોમ એટ 7 PM. મિસ્ટર દાસ કરતા છે, નામ છે એટલે વડે વાક્ય બનશે. હોમ ઈ સ્થળ છે માટે WHERE વેર વડે વાક્ય બનશે અને 7 PM એ સમય છે માટે WHEN વેન વડે વાક્ય બનશે. અહીંયા એક સેન્ટેન્સની અંદર 3 શબ્દો નીચે લીટી કરેલી છે માટે 3 વાક્યો બનશે. હુ વડે વાક્ય બનશે એટલે મિસ્ટર દાસ નીકળી જશે, વેર વડે વાક્ય બનશે એટલે હોમ નીકળી જશે અને 7 PM નીકળશે એટલે WHEN વેન વડે વાક્ય બનશે. તો સૌપ્રથમ આપણે હુ વડે વાક્ય બનાવીએ અને મિસ્ટર દાસને કાઢી નાખીએ. હુ વોઝ ગોઈંગ હોમ એટ 7 PM. વોટ વોઝ ગોઈંગ હોમ એટ 7 PM, કે સાંજે 7 વાગ્યે કોણ ઘરે જઈ રહ્યું હતું. હવે આપણે હોમને કાઢશું એટલે વેર વડે વાક્ય બનશે કે વેર વોઝ મિસ્ટર દાસ ગોઈંગ એટ 7 PM. વેર વોઝ મિસ્ટર દાસ ગોઈંગ એટ 7 PM. વેર વોઝ મિસ્ટર દાસ ગોઈંગ એટ 7 PM.
પછી વેન વડે વાક્ય બનશે, એટલે સમય નીકળી જશે 7 PM નો, કે વેન વોઝ મિસ્ટર દાસ ગોઈંગ હોમ. વેન વોઝ મિસ્ટર દાસ ગોઈંગ હોમ. વેન એટલે ક્યારે, વોઝ એટલે હતા, મિસ્ટર દાસ એટલે મિસ્ટર દાસ, શ્રીમાન દાસ અથવા તો શ્રીદાસ, ગોઈંગ એટલે જઈ રહ્યા, હોમ એટલે ઘરે, કે શ્રીદાસ ક્યારે ઘરે જઈ રહ્યા હતા. હવે આપણે સેન્ટેન્સ નંબર 9 જોશું, કે હર્ષ એન્ડ મંદર. હર્ષ એન્ડ મંદર નામ છે એટલે વડે વાક્ય બનશે, અને ઇન ધ ક્લાસરૂમ એટલે કે વર્ગ એ એક સ્થળ છે, માટે WHERE વેર વડે વાક્ય બનશે. અહીંયા બે શબ્દો નીચે લીટી છે, માટે અહીંયા બે વાક્યો બનશે. પહેલાં વડે વાક્ય બનાવશું અને હર્ષ અને મંદરને કાઢી નાખીશું, કે હુ વેર પ્લેઇંગ ઇન ધ ક્લાસરૂમ, કે હુ વેર પ્લેઇંગ ઇન ધ ક્લાસરૂમ. હુ વેર પ્લેઇંગ ઇન ધ ક્લાસરૂમ. હુ એટલે કોણ, વેર એટલે હતું, પ્લેઇંગ એટલે રમી રહ્યું, ઇન ધ ક્લાસરૂમ એટલે કે વર્ગમાં, વર્ગમાં કોણ રમી રહ્યું હતું. તો કે હર્ષ એન્ડ મંદર એટલે હર્ષ એન્ડ મંદર નીકળી ગયા. હવે વેર હર્ષ એન્ડ મંદર પ્લેઇંગ. વેર એટલે ક્યાં, વેર એટલે હતા, હર્ષ એન્ડ મંદર એટલે હર્ષ એન્ડ મંદર, અને પ્લેઇંગ એટલે રમી રહ્યા, કે હર્ષ અને મંદર ક્યાં રમી રહ્યા હતા. તો કે ઇન ધ ક્લાસરૂમ એટલે ઇન ધ ક્લાસરૂમ નીકળી ગયું એટલે વેર વડે વાક્ય બન્યું. હવે એના પછીનું 10મું વાક્ય, કે મનુભાઈ વોઝ વર્કિંગ ઇન ધ ફેક્ટરી, કે મનુભાઈ ફેક્ટરીમાં કામ કરી રહ્યા હતા. હવે એક મનુભાઈ નીચે લીટી છે અને એક ઇન ધ ફેક્ટરી નીચે લીટી છે. મનુભાઈને કાઢશું એટલે વડે વાક્ય બનશે, ઇન ધ ફેક્ટરી એટલે એના વર્કનું સ્થળ છે, માટે વેર વડે વાક્ય બનશે. તો વડે વાક્ય બનાવીએ અને મનુભાઈને કાઢી નાખીએ, કે હુ વોઝ વર્કિંગ ઇન ધ ફેક્ટરી, હુ વોઝ વર્કિંગ ઇન ધ ફેક્ટરી. પછી વેર વડે વાક્ય બનાવીએ, કે વેર વોઝ મનુભાઈ વર્કિંગ, વેર વોઝ મનુભાઈ વર્કિંગ, કે મનુભાઈ ક્યાં કામ કરી રહ્યા હતા. હવે આપણે સેન્ટેન્સ નંબર 11, સાગર વોઝ પ્લેઇંગ ટેનિસ ઇન ધ મોર્નિંગ. સાગર ઇનામ છે એટલે વડે વાક્ય બનશે, ટેનિસ છે એટલે વોટ વડે વાક્ય બનશે, ઇન ધ મોર્નિંગ એટલે સમય છે એટલે WHEN વેન વડે વાક્ય બનશે. સાગરને દૂર કરીને વડે વાક્ય બનાવીએ, કે હુ વોઝ પ્લેઇંગ ટેનિસ ઇન ધ મોર્નિંગ, હુ વોઝ પ્લેઇંગ ટેનિસ ઇન ધ મોર્નિંગ, કે સવારમાં ટેનિસ કોણ રમી રહ્યું હતું, તો સાગર, એટલે સાગર નીકળી ગયો એટલે વડે વાક્ય બન્યું. હવે ટેનિસ નીકળી જશે એટલે વોટ વડે વાક્ય બનશે, કે વોટ વોઝ સાગર પ્લેઇંગ ઇન ધ મોર્નિંગ. ઇન ધ મોર્નિંગ એટલે સવારમાં, પ્લેઇંગ એટલે રમી રહ્યો, વોઝ એટલે હતો, સાગર એટલે સાગરને, વોટ એટલે શું, કે સવારમાં સાગર શું રમી રહ્યો હતો, તો કે ટેનિસ રમી રહ્યો હતો. ટેનિસ નીકળી ગયું એટલે વોટ વડે વાક્ય બન્યું, કે વોટ વોઝ સાગર પ્લેઇંગ ઇન ધ મોર્નિંગ, કે સાગર સવારમાં શું રમી રહ્યો હતો. હવે વેન વોઝ સાગર પ્લેઇંગ ટેનિસ. વેન એટલે ક્યારે, વોઝ એટલે હતો, સાગર એટલે સાગર, પ્લેઇંગ એટલે રમી રહ્યો, ટેનિસ એટલે ટેનિસ, કે ટેનિસ સાગર ટેનિસ ક્યારે રમી રહ્યો હતો, તો કે ઇન ધ મોર્નિંગ એટલે સવારનો સમય નીકળી ગયો એટલે વેન વડે વાક્ય બન્યું. વેન વોઝ સાગર પ્લેઇંગ ટેનિસ. હવે આપણે 12 સેન્ટેન્સ નંબર 12 જોઈએ. ધ ગાર્ડનર વોઝ અરેન્જિંગ ધ ફ્લાવર્સ ઇન ધ વાસ યસ્ટરડે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા ધ ગાર્ડનર છે તે કર્તા છે એટલે વડે વાક્ય બનશે. ધ ફ્લાવર્સ છે એટલે વોટ વડે વાક્ય બનશે, અને ઇન ધ વાસ છે એટલે વેર વડે વાક્ય બનશે, અને યસ્ટરડે છે એટલે ગઈકાલ એટલે કે WHEN વેન વડે વાક્ય બનશે. હવે અહીંયા આ સેન્ટેન્સની અંદર ગાર્ડનર, ફ્લાવર્સ, ઇન ધ વાસ અને યસ્ટરડે 4 શબ્દો નીચે લીટી કરી છે, માટે એક જ વાક્યની અંદરથી 4 વાક્યો બનશે. ધ ગાર્ડનર કર્તા છે માટે વડે વાક્ય બનશે, ફ્લાવર્સ છે એટલે વોટ વડે વાક્ય બનશે,
ઇન ધ વાસ, એટલે કે ફૂલો છે તે કઈ જગ્યાએ છે તો કે ફૂલદાનીની અંદર છે, એટલે ફૂલદાની છે એ ફૂલનું સ્થળ છે માટે WHERE વેર વડે વાક્ય બનશે, અને યસ્ટરડે સમય છે માટે WHEN વેન વડે વાક્ય બનશે. તો સૌપ્રથમ આપણે હુ વડે વાક્ય બનાવીએ અને ધ ગાર્ડનર એટલે કે માળીને કાઢી નાખીએ. ધ ગાર્ડનર નીકળી જશે એટલે હુ વડે વાક્ય બનશે કે હુ વોઝ અરેન્જિંગ ધ ફ્લાવર્સ ઇન ધ વાસ યસ્ટરડે. હુ વોઝ અરેન્જિંગ ધ ફ્લાવર્સ ઇન ધ વાસ યસ્ટરડે. હવે સેન્ટેન્સ નંબર 2. ફ્લાવર્સ નીકળી જશે એટલે વોટ વડે વાક્ય બનશે કે વોટ વોઝ ધ ગાર્ડનર What was the gardener arranging the flowers in the vase yesterday? વોટ વડે વાક્ય બનશે એટલે ફ્લાવર્સ નીકળી જશે એટલે વોટ વોઝ ધ ગાર્ડનર અરેન્જિંગ ઇન ધ વાસ યસ્ટરડે. વોટ વોઝ ધ ગાર્ડનર અરેન્જિંગ ઇન ધ વાસ યસ્ટરડે કે ગઈકાલે માળી ફૂલદાનીની અંદર શું ગોઠવશે તો કે ફ્લાવર્સ એટલે કે ફૂલો, એટલે ફ્લાવર્સ નીકળી ગયું એટલે વોટ વડે વાક્ય બન્યું. હવે ચાલો વેન વડે, હવે ત્રીજું વાક્ય છે વિદ્યાર્થી મિત્રો, અહીંયા ભૂલ હતી માટે પહેલાં ચોથું લખાઈ ગયું છે પછી ત્રીજું, પણ પહેલાં આપણે ત્રીજું બનાવશું. ઇન ધ વાસ, વાસ એટલે ફૂલદાનીમાં, ફૂલદાની છે એ સ્થળ છે માટે WHERE વેર વડે વાક્ય બનશે કે વેર વોઝ ધ ગાર્ડનર અરેન્જિંગ ધ ફ્લાવર્સ યસ્ટરડે. વેર વોઝ ધ ગાર્ડનર અરેન્જિંગ ધ ફ્લાવર્સ યસ્ટરડે. હવે આપણે સેન્ટેન્સ નંબર 4 બનશે. પહેલાં હજી એક વખત સેન્ટેન્સ નંબર 3 જોઈ લઈએ કે વેર એટલે ક્યાં, વોઝ એટલે હતા, ગાર્ડનર એટલે માળી, અરેન્જિંગ એટલે ગોઠવી રહ્યા, ફ્લાવર્સ એટલે ફૂલો, અને યસ્ટરડે એટલે ગઈકાલે. ગઈકાલે માળી ફૂલોને ક્યાં ગોઠવી રહ્યો હતો તો બરાબર ઇન ધ વાસ એટલે ફૂલદાનીમાં, એટલે ફૂલદાની નીકળી ગઈ એટલે WHERE વેર વડે વાક્ય બન્યું. હવે યસ્ટરડે એ ગઈકાલનો સમય છે માટે ચોથું વાક્ય બનશે WHEN વેન વડે વાક્ય બનશે કે વેન વોઝ ધ ગાર્ડનર અરેન્જિંગ ધ ફ્લાવર્સ ઇન ધ વાસ. વેન વોઝ ધ ગાર્ડનર અરેન્જિંગ ધ ફ્લાવર્સ ઇન ધ વાસ. તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે અહીંયા ઇંગ્લિશ ગ્રામર ચેપ્ટર નંબર 5 કમ્પ્લીટ થઈ ગયું. જો તમને આમાં કાંઈ પણ ક્વેરી હોય કે ન સમજાતું હોય તો તમે મને મેસેજમાં જણાવશો, નેક્સ્ટ લેક્ચરમાં આપણે તે ક્વેરીને દૂર કરી દઈશું. અને બીજું એ કે વિડીયો લેક્ચર જોયા વગર કોઈએ ડાયરેક્ટ પીડીએફમાંથી જોઈને ઉતારો કરવાનો નથી, બરાબર છે. દરેક વિડીયો લેક્ચરને 2 થી 3 વાર જોવા અને પછી જ પીડીએફમાંથી જોઈ અને સ્વાધ્યાય પોથીમાં ઉતારવું, અને જે વસ્તુ સ્વાધ્યાય પોથીમાં લખવું તે પણ રફ નોટમાં એકવાર અચૂક લખવું. ઓકે વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ લેક્ચરમાં આપણે ફરી મળીશું.